તથ્ય 10th તારું રિઝલ્ટ શું હતું? 98%. અને આવું રિઝલ્ટ આવ્યા પછી મોસ્ટલી લોકો સાયન્સ લઈને ડિગ્રી કરતા હોય છે, પણ તે ડિપ્લોમા ચૂઝ કર્યું આ પાછળનું કારણ? હા, મને PCMનો લોડ નહોતો લેવો અને મારો ગોલ ફિક્સ હતો, મારે કમ્પ્યુટર જ કરવું. આવો ડિસિઝન લેવા માટે તે કોઈનું ગાઈડન્સ લીધેલું? હા, મેં ધીરજ સરનું ગાઈડન્સ લીધું હતું રોયલ ટેકનોસોફ્ટમાં, અને એની જ સાથે સાથે મેં રોયલ ટેકનોસોફ્ટના કોર્સીસ જોઈન કરી લીધા. અને ડિપ્લોમાનું રિઝલ્ટ શું આવ્યું? મારું ડિપ્લોમાનું રિઝલ્ટ 10/10 છે અરે વાહ! અને મને મેરિટ રેન્ક મારો 16 છે. તો પછી ડિગ્રીમાં એડમિશન ક્યાં લીધું? હા, મને ડિગ્રીમાં બધી જ જગ્યાએ એડમિશન મળતું હતું, જેમ કે PDPU છે, નિરમા છે, LD છે, અને અમુક જગ્યાએ મને TFWS સીટ બી મને મળતી હતી, Right. પણ મેં LDને પ્રેફર કરી. ઓકે. અને ડિપ્લોમા અને ડિગ્રીમાં આ રોયલ ટેકનોસોફ્ટના કોર્સથી શું બેનિફિટ થયો? હા, ઇન્ડસ્ટ્રી હંમેશા પ્રેક્ટિકલ નોલેજ અને સ્કિલ્સ માગતી હોય છે, તો એ ગેપને ફિલ કરવા માટે મેં રોયલ ટેકનોસોફ્ટના કોર્સ જોઈન કર્યા હતા. યસ. અને એવોર્ડની વાત કરીએ તો? હા, મને દુબઈમાં લીડરશિપ ફેડરેશન તરફથી મને યંગેસ્ટ સોફ્ટવેર ડેવલપરનો એવોર્ડ મળ્યો હતો. ઘણા પેરેન્ટ્સને આપે મેસેજ આપવો હોય તો આપ શું આપશો? હું એક જ મેસેજ આપીશ કે ડિપ્લોમા એડમિશન લેતા ક્યારેય ના ડરવું જોઈએ, અને રોયલ ટેકનોસોફ્ટ જેવા કોઈ સારા એવા ક્લાસ તમે જોઈન્ટ કરો તો ત્યાં તમને સીથી લઈ અને AIML સુધીનું પ્રેક્ટિકલ નોલેજ તે એટલું સરસ મળે છે કે જેના કારણે ડે બાય ડે તમે પોતાના સંતાનમાં એનો ગ્રોથ જોઈ શકો. તદ્દુમ 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 તા તદ્દુમ તદ્દુમ તદ્દુમ